વાત મહેસાણાની કરીએ કે જ્યાં ધોમધકતા તાપમાં મતદારોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે। ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે મતદારો માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। ગરમીથી બચવા માટે મંડપ, ઓઆરએસ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત અને આરોગ્યની ટીમ પણ દરેક બૂથ પર તૈનાત રાખવામાં આવી છે। ગરમી કહે હું તો મારું કામ કરું, પરંતુ મતદારોમાં ક્યાંય આ ગરમીના કારણે નિરસતા જોવા નથી મળી રહી। મહેસાણામાં ખરા બપોરે ભરે આકરો તાપ હોય, પરંતુ મતદારો મતદાન મથક પર ઉત્સાહભેર પહોંચી રહ્યા છે અને ભલે ગરમી લાગતી પરંતુ પોતાની એક ફરજ સમજી, એક મતના મૂલ્યની કિંમત સમજી અને મત કરવા મતદાન મથકે પહોંચી રહ્યા છે। પુરુષો અને મહિલાઓની લાંબી લાઈનો મહેસાણામાં ખરા બપોરે જોવા મળી રહી છે અને ખાસો એવો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે મોટી લાઈનો લાગેલી છે અને લોકો સાથે પણ વાત કરીશું। ગરમીના સમયે આપે મતદાન કરવા પહોંચ્યા તો શું કહેશો? ગરમી વધુ છે પણ મતદાન જરૂરી છે અને આવું જ પડશે, ફરજિયાત છે મતદાન કરવું। મતદાન જરૂરી છે, આપ જણાવો છો કે મતદાન કરવું જરૂરી છે અને ગરમીના સમયે પણ પહોંચ્યા છે? એ તો આપણા ફરજમાં આવે છે, મતદાન કરવું જરૂરી છે। શિયાળા હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, મતદાન તો આપણું ફરજ છે। કઈ પણ હોય ઋતુ, પણ મતદાન કરવું એ આપણી ફરજમાં છે। આપ જણાવો છો ગરમીના સમયે કેવી વ્યવસ્થા છે? અહીંયા વ્યવસ્થા સારી જ છે, મંડપ, પાણી, ઓઆરએસ સારું જ છે, વ્યવસ્થા સારી છે, શાંતિપૂર્ણ તો થઈ રહી છે। એ જ જુઓ, શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે। આપણે બીજી તરફ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા મહિલાઓની લાઈનો છે, બીજી તરફ પણ લાઈનો જોવા મળી રહી છે। ખાસ કરીને મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો બીજી તરફ ઓઆરએસ અને મેડિકલ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા મોટી લાઈનો છે અને તંત્ર દ્વારા પણ મંડપની વ્યવસ્થા ખાસ કરાઈ છે કે છાંયડામાં લોકોને ઊભા રહી શકે। એક તરફ મેડિકલ ટીમ આપ જોઈ શકો છો કે અહીંયા મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી છે, તો એમની સાથે કેવી વ્યવસ્થાઓ કરાઈ છે મેડિકલ ટીમ દ્વારા? અહીંયા મેડિકલ ટીમ દ્વારા ઓઆરએસ નું 20 લીટર દ્રાવણમાં પાણી તૈયાર જ રાખવાનું છે, તો અચાનક કોઈ માણસને ચક્કર અથવા ગરમીથી ડિહાઇડ્રેશન થઈ જાય એના માટેની આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। શું ફરક પડે છે ઓઆરએસ થી? શાના માટે? તડકામાં ચાલીને આવતા હોય ને જે અહીંયા મતદાન કરવા માટે, એમના માટે ચક્કર સામાન્ય ગરમીથી જે ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો એ પીવે, તેનાથી એને બીપીની કેવી કોઈ તકલીફ અન્ય ના થઈ જાય એના માટેની છે વ્યવસ્થા। ખાસ કરીને મેડિકલ ટીમ પણ અહીંયા તૈનાત છે અને આ જે ઓઆરએસ પાણી છે એ પણ અહીંયા રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ગરમીમાં કોઈ ડિહાઇડ્રેટ ના થઈ જાય અને કોઈને ચક્કર કે બીપીની સમસ્યા ના થાય, ખાસ પણ કાળજી રાખવામાં આવી રહી છે અને એના જ કારણે ખાસ મતદારો પણ ઉત્સાહભેર ખરા બપોરે ગરમીમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે। મહેસાણાથી